આપણે ત્યાં આપણે કેટલા ભાગશાળી છીએ, આપણે કેવી સનાતન સંસ્કૃતિ ઉજળી છે. આ 400 રૂપિયાના ફિલ્મવાળાના જમાના નહોતા ને, તેથી આપણા દેશના વ્યાસોએ ભવાઈ મંડળે કેટલાય રાજાઓને ઉજળા કરીને મારીને તમારી સુધી પોગાડ્યા છે. સાહેબ, આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. એની એક બેનની જે બેને મને ફરમાઈશ આપી એટલે ઝલક લેવી છે. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા લો મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ખૂણે ખૂણે આ અવાજ જાવો જોઈએ કે 3 દિવસ 30 દિવસે મહોત્સવમાં ફતેપુર બધાને હાર્દિક આમંત્રણ છે. બોલો ભોદલરામ બાપાની. ભાઈ 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 એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. લેડીઝ પાત્ર આવે ઈ પછી જે એન્ટ્રી કરે એમ નથી. એટલે આને શું કરવાનું માથે એવું ને ઘેરે ડખા થાય એવું નથી કે ડખા થાય વાંધો કાંઈ નથી. જોયું સાહેબ, તારે જોવા થોડું આવું ભાઈ. ભાખરી થાય આમ, ભાખરી ઠેકો કાઢી ગઈ. પણ એક છે, તમે બધા કલાકાર તરીકે સ્વીકાર્યો હોય ને તો હું હોય 100% મૂકી અને તમને આનંદ ન કરો તો એ મારી કલાને દાગ લાગે. મારો ભગવાન મને માફ ન કરે, મારો કુળદેવ મને માફ ન કરે, આવા સંતો મને માફ ન કરે. શું કામ? કલાકાર હોય 100% ખીલે તો તમને મજા આવે ને, અને હોય 100% ખીલી જાય તોય વાંધો. અંદર અંદર શું કે ખબર એ તને ન ખબર હોય, એ બધું થઈ ગયું હોય તો જ એટલી બધી મજા કરાવતો હોય. મજા કરાવો તોય વાંધો, નો મજા કરે શું કે હવે ટાઈમ કાઢ્યો, પૈસા પડી ગયા, આને કોણ લાવ્યું છે, એવું થાય. એમાં મેં પહેલી વખત જ્યારે યાદ છે ત્યાં સુધી મેં આવી રીતે આમ કરીને એ ભલા મોરી રામા ગાયું હતું ને તો ઘણા સારા સારા વ્યક્તિઓએ વિરોધ કર્યો હતો. અને મને ગમે, વિરોધ તો થવો જ જોઈએ. કેમ કે આ એનો એ જ સમાજ છે કે રામનું લોહી પી ગયા હતા, કૃષ્ણને ક્યાં હખે રહેવા દીધા. હે તો હિતી અંટાળો કઈ ભાજી મોળો છે, હે એમાં શું થઈ ગયું? હા ઓ ભાઈ, હાલ હાલ કરતો જાવ જ તું. એ જેમ પટમાં આવે ને પછી આવે ચાલુ કરે છોકરા. હરખું વગાડ. આમ કર્યું હતું એટલે કોમેન્ટ શું આવે ખબર? હવે ડાયરામાં પેલા જેવા લોકો નથી રહ્યા. સારું, હવે નકરું વલ્ગારિટી ફેલાવે છે, આવાને કોણ બોલાવતું હોય છે? પછી અમુક તો પાછું નીચે શું લખે ખબર? માણામાં નથી લાગતો. એમાં ખોટું બોલવાની ક્યાં વાત છે? અને શેમાં ગણવો? આને ખાલી માથે ઓઢ્યું છે એટલું જ છે, બાકી એ તો બહુ બધું લાગે છે. તો હું 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે 400 રૂપિયાના ફિલ્મવાળા તમે 400 રૂપિયા પૈસા દઈને જોવા જાઓ છો ને વલ્ગારિટી લઈને ઘરે આવો છો. કેમ કે અમારી માઈને અમારા બાપે કે આપણા બાપુજી એક બાઈએ કોઈ દી એવું નથી કીધું ટૂંકા કપડાં પહેરો સારા લાગશો.
ટૂંકા કપડાનું શીખવાનું ક્યાંથી આવ્યું? આ 400 રૂપિયાના ફિલ્મવાળાએ. અમે અહીંથી ખાલી એટલું આમ કરી તો તમે આમાં ગણો ને તેમાં ગણો ને એટલી ન ખબર હોય તો કહી દઉં, અમે જેમાં ગણો એમાં. હું તો તમને ન્યા સુધીની કહું છું કે ટોલના કે કદાચ ઊભા હોય, રેલવે સ્ટેશને કદાચ ઊભા હોય, ફાઇટકે કદાચ ઊભા હોય ને એક તાળી મારીને તમને એમ કે લાય મારા દીકરા, તો હું એમ કહું છું કે એને 20 રૂપિયા 50 રૂપિયા આપજો, હાથ પેઢી સુધીના આશીર્વાદ આપશે ઈ. ભગવાન રાઘવેન્દ્ર સરકારને એના આશીર્વાદ લેવા પડ્યા હતા. ચાલો કર નકર આનું તો કંઈ ખોટ છે. સાંભળી જાજો, તડિંગ તડિંગ આવે એમાં છે. લે 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 હા, એક જ વાર તડિંગ તડિંગ તડિંગ. અરે યાર, તડિંગ તડિંગ એમ કહું બસ. એ સખી એ સખી હું કે કરસ? એ સાંભળી જાજો. હા, પાત્ર આવે ને પૈણેમાં એટલે પેલા ફોકસ ત્યાં જ રાખવાનું. હો ભાઈ, આજે તો આપણે ઘણું આગળ હાલવાનું છે. એટલે આવું માણા નથી જોયું તમે કોઈ દી? એટલે કે એ જોત ખરો કે આવું જો તમને જોઉં એટલે. એ સાંભળી જાજો. એ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. એ તિલક કરતા ઠંડુ લાગે, તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નકી કુતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ સાંભળી જાજો. એ સખી તને કઈ ખબર છે? નો જ ખબર હોય ને, કેમ કે ખબર છે એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. એ ચૂલા ઉપર તપેલી ને નીચે કર્યો તાપ. આ ચા પી ગયા છોકરાને રહી ગયો એનો બાપ. બોલો ભાઈ 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 ભાઈ. એ ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. તેરા નામ પ્યારા ને મેરા નામ પ્યારા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. હકીકતમાં બેન, આખી ભવાઈ મંડળનો મેન પાત્ર તો જે હોય તે જે રા ચિત્તોડનું લીધું હોય અથવા તો રા નવઘણનું પાત્ર, પણ હકીકતમાં પટ બાંધવા તો એ રંગીલો જ આવે. હો, એનાથી જ જામતું પટ આવે એને આમ. એ કોઈ દેવા નખરા નથી કર્યા. મારો રામ ભલું કરે. તમને આનંદ આવે એટલે બસ અમારે બીજું શું જોઈએ? તમને ન ખબર હોય તો કહી દો, તમારી અંદર બેઠેલો રામ રાજી થાય ને તો અમારી હાજરી ભરી જાય. કે આ દહને રાજી કરીને એવો દુઃખી કરીને નહીં. દુઃખી કરવામાં હાવ અમારો ફાળો નથી. થોડુંક સમાજમાં ડોકું કરો. સમાજમાં ઘણી તકલીફો છે, એમાં ડોકું કરીને જોવો તો ખરો. એ મીરામણ કેમ બંગાસા આવે છે? હે એ મીરામણ, તારામાં હિંમત હોય તો ચલાવો ગોરી. એમાં મારે બાબા મારે મિત્ર છે ગભો, તો ઓલો કોવિડ આવ્યો ને તો એક દી મારી પાસે આવ્યો. ટૂંકમાં કહી દઉં, હજી સમય ઘણો વી ગયો. એટલે કોવિડ આવ્યો ને મારી પાસે આવ્યો. મને કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. અમે બે હારે ભણતા અને અમારા બેનો જન્મ ખૂબ બેન નાનપણમાં થયેલો, સમજ્યા? એટલે એમાં હું હે કરો, એમાં દાંત કાઢવાની ક્યાં વાત છે? આપણે વાંધો જ આ છે. આપણે છે ને પૂરું સાંભળતા જ નથી. મારે 11 વર્ષનો દીકરો છે. આ 2 વર્ષ પહેલાંની વાત છે. તો હું ઓફિસેથી ઘરે આવું, 8 વાગે ઘરે આવું. એક દિવાળી 7:30 વાગે ઘરે આવી ગયો. તો ગાડીનું સ્ટેન્ડ ચડાવી
ગાડી બંધ કરીને ચાવી ખીચામાં નાખતો હતો. એટલે છોકરાઓ તેની મમ્મી એ ધડ વસેડ કરતા હોય, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે, મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું છે, મમ્મી મારે પ્રાણી સંગ્રહાલય જોવા જવું. એની મમ્મી કે બેટા પ્રાણી સંગ્રહાલય જોઈને તું શું કરીશ, શું જોવું છે પ્રાણી સંગ્રહાલયમાં? મારે મંકી દો વાંદરો ભૂ કરે ને એવો સિમ્પન્જી વાંદરો રોસ. તેની મમ્મી તો બહુ સહજ સ્વભાવવાળી. તેણે કીધું કાંઈ વાંધો નહીં, 8 વાગવા દે. એમાં તાળીઓ હે નહીં પાડો છે. હા ભલો હું હે કરો. હા ભલો ને પહેલાં હું કહું, એની મમ્મીએ એવું કીધું કે તારા પપ્પા 8 વાગ્યે આવે ને, તમે બાપ દીકરો બે નક્કી કરીને તમારે જે જોવા જાવું હોય જાયજો. તમે બેઠા બેઠા ભાઈ હું કામ વાંદરામ ખપાવો છો? મેં હજી સાઈ નથી પીધી હો, હજી પાણી જ પીધું છે. તો હવે વાંદરામ ખપાવે એટલે એ ગભો મારી પાસે મને કહે વેક્સિન દેવડાવો દાવું. મેં ક્યાં જાઉં? વેક્સિન દેવડાવો. મેં કીધું સારું હાલો તમે સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા. તો અહીં નર્સબેન બેઠા છે ને અહીં ગભાને બેહેરો હતો. ગભાએ બે હામાં બેઠા એટલે નર્સબેને એવું પૂછ્યું, તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પેલો ડોઝ કયા હાથે આપેલો હતો? જમણે છે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવો છો શા માટે તમે? ગભરાતો નથી તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? વિચાર એ કરું છું તમે કેટલું પ્રેમથી પૂછો છો. પણ એમાં શું થઈ ગયું? તમારું કામ છે પ્રેમથી પૂછું. બેન આટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ કીધું. તમે આટલું બધું પ્રેમથી પૂછશો ને તમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને મારો રામ ભલું કરે. હે હમણાં હું તો કહું આજની નિહાળ્યો ને 2 હાથ જોડીને પ્રાર્થના કરવા. અહીંયા માસ્તરો બેઠા, માસ્તર એટલે માં જેવું સ્તર હોય એ માસ્તરો અહીંયા બેઠા હોય ને તો 2 હાથ જોડીને પ્રાર્થના કરું કે અમારી નિહાળ્યો અમને જે શીખવે